મોરબી જિલ્લાના માળિયા મિયાણા થયેલ સામૂહિક ગૌહત્યાનો મામલો સામે આવ્યો હતો। આ દરમિયાન હિન્દુ સંગઠનો અને માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું। ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ રેન્જ આઈજીને ફોન કરી ફરિયાદ નોંધવા જણાવ્યું હતું। ધાંગધ્રા, હળવદ સહિતના માલધારીઓના 100થી વધુ જીવને જીવતા કાપી નાખ્યા હોવાના આક્ષેપો હિન્દુ સંગઠનો અને માલધારી સમાજ દ્વારા કરવામાં આવ્યા છે। આ કેસમાં યોગ્ય તપાસ અને ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા રજૂઆત કરાઈ હતી। તેમજ ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ કલેક્ટર ઓફિસે પહોંચ્યા અને રેન્જ આઈજીને સૂચના આપી કે હળવદ, ધાંગધ્રા અને માળિયામાં ગૌહત્યા કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે। ગઈ 5 તારીખે અમારા વિશ્વ હિન્દુ પરિષદની આખી ટીમ જ્યારે ખબર પડી તરત મને ફોન કર્યો। ફોન કરીને માળિયા રવાના કર્યા। આજે માલધારીની ગાયું જે 15 એને જે ચારવા દેતા હોય એ ચારવાના આધારે એ જે બધી કાપી નાખી એને એના કડક હાથે પગલાં લેવાનું સૂચના આપી દીધી છે। બીજું અત્યારે અહીંયા આવ્યા પછી મને પણ એવી રજૂઆત આવી કે માલધારીની ગાયું ધાંગધ્રાના માલધારી જે છે એને લગભગ 50 ગાયું ચારવા આપી છે અને એ અત્યારે એના પાસે 2 ગાડી છે। તો એ જાણીને પણ આપણે યાદવ ડીઆઈજી સાહેબને સૂચના આપીને સુરેન્દ્રનગર એસપીને કહી અને પીઆઈ ધાંગધ્રાને કહીને અમારી વિશ્વ હિન્દુ પરિષદની ટીમ સાથે જશે અને એની પણ ફરિયાદ લઈ લઈએ। આવું ક્યાંય પણ હોય, કાંઈ પણ હોય તો અમારા વિશ્વ હિન્દુ પરિષદના આખી ટીમને જાહેર જાણ કરે અને અમે બધાય એમના ભેગા જ છીએ અને કડકમાં કડક હાથે કામ લેશે। અમારા જે ગૌપાલક ભાઈઓ છે એમની આશરે 100થી વધુ ગાયો ખોવાઈ ગયેલી છે, જેને ચારવા આપેલી હતી અને એવો જવાબ આપ્યો કે ગાયો ભડકીને ભાગી ગઈ છે। પણ હમણાં જે 13 ગાયોનો ગુનો કબૂલાનો એના આધારે આપણને ખબર પડી કે આ ગાયોને તો કતલ કરવામાં આવી છે। ગૌમાંસ તસ્કરીનો મોટા પાયે વ્યવસાય ત્યાં ચાલી રહ્યો છે। તો આ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા જે લોકો છે એમને તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે પકડી અને એવી સજા બેસાડવામાં આવે કે જેનાથી સમાજમાં દાખલો બેસે કે બીજી વાર આવું જઘન્ય કૃત્ય કરતા કોઈ પણ વ્યક્તિમાં ડર ઊભો થાય એવી આ લોકોની માંગ છે। મોરબી કુબરનાથસારીના નાકાની અંદર શક્તિ ચોકના નાકે ગાયત્રી મંદિર છે, ત્યાં પણ આવી હાટડીઓ ચાલે છે અને એમના પણ દ્વારા પણ પશુઓની કતલ કરવામાં આવે છે। અને મોરબીમાં ઠેર ઠેર આવા હાટડાઓ જે પેદા થયા છે, રોડના નાકે, રસ્તે, ગલીએ, હાઈવે ઉપર આ બધા હાટડાઓ જેની પાસે લાયસન્સ હોય એના લાયસન્સો રદ કરવામાં આવે અને જે લોકો આવો ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે એ બધી પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે। અને આમ પણ નિયમ છે કે શહેરી સીમાની અંદર આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી એ ગેરલાયક છે। તો પણ જે પ્રવૃત્તિઓ મોરબીની અંદર ચાલી રહી છે, ચાહે ઈંડાવાળા હોય, માંસ મટન વાળા હોય, કતલખાના હોય, જે કંઈ આ બધાને સદંતર બંધ કરવામાં આવે અને નગર સીમાથી બહાર કરવામાં આવે, નકર આગામી આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે, ધરણા કરવામાં આવશે। નંગાભાઈ લાખાભાઈ મેવાડા, ખાખરીચી ગામ ખાખરીચી છે। ગાયું કપાડી છે સાહેબ અમારી, એટલે ગાયું અમારે જિલ્લાભાઈની હતી, બળદેવભાઈની હતી, પીપળાવાળા ભાઈની અમારી હતી। બીજા ભાઈ અત્યારે અમારે ધાંગધ્રાના બાજુના ગામડાના મિયાણી ગામ છે, હળવદ તાલુકામાં એ હતા। એટલે આવી અનેક ટાઈમથી ગાયું કપાય છે, આજકાલની નથી। પણ અમને ક્યારે જ્યારે જાય ત્યારે ધાક ધમકી મલ્લા ખાતી હોય છે। એટલે કોઈ અમારે ક્યાંય કોઈ સાબુત થયા વગર અમારે કેને કઈ જઈ શકીએ। તો અત્યારે અમને સાબુત માલ મુદ્દાનો થઈ ગયો છે મને, તો અમે અત્યારે હાલ ઘડી કહેવા જઈએ એ લોકોને કે અમારી ગાયું ક્યાં જાય છે, તો એ લોકો અમને ગાંઠના સામેથી ધાક ધમકી દેવા માંડ્યા, ગારું બોલવા માંડ્યા, બેફામ બોલવા માંડ્યા। એટલે અમે આવતા રહ્યા, પછી અમે અમારી રીતે ગાયુંની તપાસ કરી તો ગાયું કહે કે અમારા ઘરે છે ને અમારા વાડે છે, એ પ્રમાણે જોવા જઈએ તો ગાયું અડધી ચડી અડધી ન ચડી અમારી। એમાંથી પછી બીજો મુદ્દો માલ અમે ગોઈતો, મુદ્દો માલ અમને પકડાણો। એટલે અમારે એકલીથી ઓતરાદી દિશામાં કરાડિયા કહેવાય છે, બેટ છે રણ વચ્ચે, તો એમાં અમારે પાણી આવતું હોય ત્યારે અમારે જઈ શકાતું નથી। એટલે પાણી હોય ત્યારે જઈ ન કઈ, પાણી આવ્યા પછી અમે તપાસ કરવા ગયા તો એ માયલું અમને ગાયનું કઈ પતો લાગ્યો નહીં। એટલે અમે અહીંયા ચરાવવા મૂકતા સાહેબ, અમારે આ ચોમાસાના કારણે અમારે સાંકળ બહુ પડતી હતી અને જંગલિયા તો મોટું અમારા દેશી ભાષામાં 5 થી 6 ગૌ લગીનું જંગલ પડ્યું છે, તો એમાં અમે ચરાવવા મૂકતા હતા। તો એ પ્રમાણે અમને કોઈ પછી પાણી ઉતરી જાય પછી અમે જતા તપાસ કરવા, તો એ માયલું અમને કઈ જવાબ આપ્યો નહીં આ લોકોએ। પછી એ પ્રમાણે અમે તપાસ કરાવી, ગાયુંનો અમારો મુદ્દો માલ જડ્યો, પછી અમે માળિયા જાણ કર્યું પોલીસ સ્ટેશનમાં, તે પછી અમે આગળ આવેલા, કાર્યવાહી કરવી પડે। એટલે અમારી માંગ એવી છે કે આ લોકોને કાયમની માટે કડકમાં કડક સજા થવી જોઈએ, કાયદાની કડક સજા થવી જોઈએ અને જે કાયદો કાયદાનું કામ કરતો એ કરી શકે છે।